જય સ્વામિનારાયણ. આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં. તો ફરી એકવાર એક ખૂબ સરસ પ્રવચન આજના વિડીયોમાં આપણે સાંભળશું અને વક્તા છે પૂજ્ય જનમંગલ સ્વામી. આજના પ્રવચનમાં મુખ્ય આપણે ભગવદ્ ગીતા વિશે સાંભળશું કે જીવનમાં જે દરેક પ્રશ્નો આવે છે એને આપણે સમાધાન તરફ કઈ રીતે લઈ જઈ શકીએ, એના તમામ ઉપાયો જે છે આપણા ગ્રંથોમાં પહેલેથી જ આપેલા છે. તો આપણે આપણા જીવનમાં મૂંઝવતા પ્રશ્નોના જે જવાબ છે કઈ રીતે આપણે ભગવદ્ ગીતા જેવા ગ્રંથોમાંથી મેળવવા, એના વિશે વિસ્તૃતથી આજે આ સ્વામી આજના પ્રવચનમાં શીખવશે. ખૂબ સરસ રમૂજી હાસ્ય પ્રસંગોની સાથે આજનું આ પ્રવચન રહેવાનું છે, એટલે વિડીયો જરૂરથી અંત સુધી જોઈ વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો અને આજનું આ પ્રવચન સરસ રીતે સાંભળો. તો વધારે સમય ન બગાડતા આજનું આ પ્રવચન શરૂ કરીએ. જય સ્વામિનારાયણ. 7 વાગે કઈ ન હોય. બાપા છે ને એની મોટર સુરતમાં તોડી છે કોઈ લોકોએ, પ્રમુખ સ્વામીની ગાડી કાચ ફોડીને અંદર લોક ખોલી અને બેગ બહાર કાઢી. એને એમ કે આ ગાડી મોટી ગાડી હોય ને કે માલ હશે રાત્રે, તે છરો મારીને બેગ ચીરી નાખી અને હાથ નાખ્યો તો કંઠીનો ઝુમકો આવ્યો બહાર. સ્વામીને વિવેક સાગર સ્વામી સ્ટોક રાખે ને માળા કંઠીઓ ફોટા પધરામણી વખતે કરતા, એટલે બધાને ભેટ આપે. છોર ઉભા રહે, કંઠીઓ આવીને કંઠી લઈ જાય કે છોર કાંઈ ન હોય. આને તો કેટલું જોખમ બિચારાને ભેગું. આમ વિદ્વાન માણસ છે. એટલે મહારાજ મને કે એટલું તમે લઈ આવો, ખાંડ ઘી ને હાકર ને એવું લઈ આવે. ઝાડા થઈ ગયા હોય ને એવું ખવાય, ઘી ને એવું? એને તો શું છે, ભાત ને દહીં છે, રોટલો ને દહીં એવું ખાવું જોઈએ, સાદો ખોરાક. ઘી ને એવું ના ખવાય. એટલે 2 મહિના થયા છે આવું મગાવે. એટલે 2 મહિના સુધી મહારાજે સેવા. આની માંદો ન પડ્યો હોત ને, અથવા એક દાડો મોડો માંદો પડ્યો હોત ને મહારાજ નીકળી ગયા તો એક શિખરમણ મંદિર મહારાજ વધારે કરી નાખ્યું હોત. બોલો, એક મંદિર આને ઓછું કરાવડાયું. 6 બાંધીને મહારાજ હાથ બાંધી દીધા હોત. 2 મહિના રોકાણા. ભગવાનનો 2 મહિનાનો સમય એટલે કેટલા જીવોનું કલ્યાણ થઈ જાય. આ એક હાટું રોકાણા મહારાજ. એક જ વ્યક્તિ માટે રહ્યા ને, જંગલમાં બીજી કોઈ વસ્તી કઈ આ દર્શન કે કથા સાંભળવા આવતા નહોતા. એક માટે જ મહારાજે રોકાણા. એટલું રોવા લાગ્યો માટે તેને એમે કહ્યું ત્યાં ચિંતા કરશો માં, તમારી ચાકરી એમે કરીશું. પછી ગામને બારી એક કેળની ફૂલવાડી હતી, તેમાં એક વડનો વૃક્ષ હતો ને વડના વૃક્ષના વિશે 1000 ભૂત રહેતા. પણ તે સાધુ તો ચાલી શકે તેવો રહ્યો નહીં ને અતિશય માંદો થયો. આ તો મહારાજ હતા એટલે ભૂત ન દેખાય ને, કે રાત્રે ભૂત આવે પાછા. ભગવાન હતા એટલે કઈ ભૂત આવે નહીં મહારાજ આગળ. આપણે ઘનશ્યામ બાપા ખબર, આપણે બોટાદની અંદર રવજીભાઈ, આપણે રવજી કાનજીના ઘરે અમે ઘનશ્યામ બાપા ને શ્રીધર સ્વામી 3 જણા ગયા હતા. જૂના મંદિરને અડીને એની મકાન લીધો, વેમ વાળું મકાન. અને ભૂતા બહુ થાય અને રાત્રે કોઈ ભૂતાની બધી ભૂતડીઓ આવે અને રાસ રમે ને પેલા નાનો છોકરો ને એને તેડીને રમવા મળે ને રાસમાં ને. એટલે બહુ વેમ વાળું મકાન હતું. કોઈ લે જ નહીં. અડધી કિંમત હતું તોય કોઈ ન લે. એ ભાઈ આપણે સત્સંગી ખરીદ્યું ને મહાપૂજા કરાવીને અમને પહેલા રાત રોક્યા. આપણે રાત રોકાડેલા છે ને ઘરે. શ્રીધર સ્વામી, તમે ને હું હતો પાર્ષદમાં, અને બાપા એને ત્યાં બોટાદ મહાપૂજા કરીને ત્યાં જમ્યા હતા ને આરામ કર્યા હતા. સંતોનો વાંધો નહીં એમ. અને ભૂતળા બધે મહારાજ બધે 1000 ભૂત રહેતા કે છે. કેટલા બધા ભૂત. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં આવે છે, સુરતમાં ગુણાતીતાનંદ સ્વામી ઉતર્યા હતા ને ત્યાં બધા ભૂત બહુ રહેતા હતા. એટલે બધા ભૂત રાત્રે આવ્યા સંતો આગળ કે અમારું કલ્યાણ કરો તમે અને અમને અમારો મોક્ષ કરો, અમે અવગત્યા જીવ છે. ગુણા સ્વામી કે આ મકાન અમને લખી આપે, એવું તમે કરો તો અમે તમારું કલ્યાણ કરીએ. કારણ કે કેમ કે તમે બધા વાણિયા છો અને એમાંથી અવગતિ થયા છો, વાણિયામાંથી ભૂત થયા છે. તમારા જે જીવે છે ને બધા વડવાઓ, એમાં પ્રવેશ કરીને ધૂણાવો ને કયો કે મકાન સ્વામિનારાયણ સંતો લખી આપો, નકર તમને ભરખી જશું. કારણ કે વાણિયા પાછા ડાહીવાના દીકરા સીધી રીતે આપે નહીં, કઈ આપણને વાતો કરે. તો અમે તમને બદ્રિકાશ્રમમાં મોકલી દઈએ સ્વામી કે. પછી ભૂત તો પછી ભૂતથી થવું બીવે અને કીધું કે તમે આ મકાન લખી આપો, નકર અમે તમને ઘરમાં આમ કરી નાખશું તેમ કરી નાખશું. તરત લખી દીધું ને પછી સ્વામી પાણી છાંટ્યું ને બદ્રિકાશ્રમમાં જતા રહ્યા ભૂતા બધા. ગુણેશ સ્વામી કેવો ટેકનિક કેવી વાપરે ગુણેશ સ્વામી, આમ કરો એટલે ટૂંકમાં પતી જાય તરત. 1000 ભૂત રહેતા અને સાધુ ચાલી શકે તેવો અતિશય માંદો થયો. જો કેટલો બધો માંદો પડી ગયો સાધુ, અતિશય બહુ જ માંદા થઈ ગયા બિચારા. તે ઉપર અમને અતિશય દયા આવી. પછી તે ઠેકાણે મેં સાધુને કેળના પત્ર લાવીને એક હાથ ઊંચી પથારી કરી આપી.
એક હાથ ઊંચી, 2 પાંદડા લાવીને પાથરી છે. જંગલમાં પાંદડા કાપવાનું સાધન ન હોય, દાંતડું કે કઈક એવું હોય ને ચપ્પુ, તો મહારાજ એક હાથ ઊંચી પથ્થરી કીધી હતી. કેટલા બધા પાંદડા લઈ આવ્યા, માંદા હોય એને પાય રોટી જેવી જોઈએ, હરખું પાથરી દે. આમ નકર ગોદડું ને એવું હોય, પણ માંદા પડે તારે થોડુંક વધારે સારવાર આપે ને. કેળના પત્ર લઈને હાથ ઊંચી પથારી કરી આપી. સાધુને લોહીખંડ પેટ બેસણું થયું હતું, તેને એમ ધોતા અને ચાકરી કરતા. સાધુ પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી અને પોતાના રૂપિયા આપીને મગાવતો. અમો લાવીને રાંધીને ખવડાવતા ને અમે વસ્તીમાં તેને જમી આવતા. કોઈ દિવસ તો અમને વસ્તીમાં મળતું નહીં ત્યારે અમારે અપવાસ થતો. તો પણ કોઈ દિવસે સાધુએ અમને કહ્યું નહીં કે અમ પાસે દ્રવ્ય છે તે આપણે બંને કાજે રસોઈ કરો ને અમ ભેળા તમ પણ જમો. આ બધો વિવેક રાખો જ. એટલે મહારાજે શિક્ષા, આ કડવો અનુભવ છે ને મહારાજને, એટલે શિક્ષા પત્ર લખ્યું પોતાના સેવકની અન્ન વસ્ત્ર કરીને સંભાવના કરવી, લખવું પડ્યું મહારાજ. માણસાઈ હોય ને માણસમાં થોડીક અમથી, આ તો ભાગવત આદિક ભણેલો વિદ્વાન માણસ છે, બિચારા સેવા કરે છે નિર્સ્વાર્થ ભાવે. અમથું જોવો તો મહારાજની ઉંમર આવું બાળક હતા તો એમ લોકોને અમથી દયા આવે. ભૂખ્યા છે, રાંધીને જમાડે મહારાજ. રસોઈ અત્યારે તો છે ને બધું સગવડ બહુ છે, રાંધવા વાંધો ના આવે. એ જમાનામાં રાંધીને ખવડાવવું. યોગી બાપાના જીવન ચિત્રમાં આવે છે પ્રસંગ કે સારંગપુરમાં બસ આવી રાતના 1:30 વાગે, બસ ખોટવાઈ ગઈ ને એ વખતે મોબાઈલ ને રોડ ને વાહનોની અવર જવર જ બહુ ઓછી જમાનામાં. એટલે 12 ગામ જાય, પાછા વળી રિપેરિંગ કરવા લાવે. 1:30 વાગે પહોંચ્યા. સાસીમાં તો ફળિયામાં હોતા પેલા કઈ રૂમ ઉતારા હતું નહીં, અને બસ તો કોઈ આવતી જ નહીં. કોક વાર બસ આવે એટલે તરત જાગી ગયા કે અત્યારે ક્યાં છે કે સ્વામી અમારે તો અહીં જમવાનું હતું હાજે, પણ બસ ખોટવાણી એટલે મોડા પહોંચ્યા. ને તરત યોગી મહારાજ આગળ ગયા સાસીમાં, બાપા જાગી ગયા, હાથ જોડીને ઉભા રહ્યા. સાસીમાં એટલું જ બોલ્યા બસ આવી છે. એવું ન પૂછું ઉતારો પાણી પાવન કાંઈ નહીં, જમાડવાના છે ને, સીધું જ એવું પૂછું. હા તેમ કથા વાર્તા કરો કે હમણાં હું રસોઈ બનાવી દઉં. કોણ રાત્રે 1:30 વાગે કોણ રસોઈ બનાવે? બસ એટલે કેટલું માણસ, 70 માણસ હોય, 60-70 માણસ. કુકર નહીં, ગેસ નહીં, લાઇટું નહીં, નળ નહીં, કુવામાંથી ડોલ ખેંચવાની પાણીની, અને દીવાના અંજવાળે રસોઈ કરવાની, લાકડા છેતાવાના ફૂંક મારી. કેટલું અઘરું કેટલું પડે. અને બાપાએ કોઈને જગાડ્યા નહીં પાછા, એકલાય કરી રસોઈ 60-70. પાછું બધાને પીરશું. તો પેલા મૂકી ન દીધું ચોખા, બધા પીરસીને સાફ કરીને જજો જમીન પાસે, આપણે હોઈ જઈએ એમ નહીં. બાપાએ બધાને આગ્રહ કરીને પીરસે, હસતા મોઢે. અને બધાને પાછા સાફ સુફી કરી, વાસણો ઉડક્યા, અને હવાર સેવામાં લાગી ગયા. કોણ આવી સેવાઓ કરે? એની માં એનો ખવડાવે છોકરાને. રાત્રે 1:30 વાગે ખવાય, હોઈ જાય પાણી પીને. હવારે અત્યારે અમથું 12 વાગ્યા પછી સત્સંગીને ખવાય નહીં, પછી કથા વાર્તા કરે. યોગી મહારાજ કેવા પુરુષ છે, એટલે ભાવથી હસતા મોઢે જમાડવા ને બહુ ભારે પડે. અત્યારે તો છે ને બહુ હેલું થઈ ગયું. અત્યારે લીંબુનું શરબત બનાવવા કરતા ખીચડી વહેલી થઈ જાય. ખીચડીને હું કુકરમાં સીટી જ મારી દેવાની, નાખીને એકવાર પાણી ધોઈને નાખી દીધું, મીઠું હળદર, સીટી વાગી જાય ફટ દે. પેલું આદુ ઘહો ને લીંબુ બરફ ભાંગો ને ગાળો ને મોરસ વગાડો ને ક્યાં તો પેલું થઈ ગયું હોય તરત. સગવડ થઈ ગઈ અત્યારે બધી સારી એવી. કેટલી મુશ્કેલીમાં મહારાજ રાંધતા હશે. લાકડા લાવે ક્યાંકથી, દેવતા પાસે માચીસ નહોતી, ક્યાંકથી દેવતા લઈ આવે, પાણી ભેલ લાવે, હાણથી તવેથો ને ક્યાંથી બધું ભેગું ફરે. આ બધું કેવી રીતે રાંધીને એને ખવડાવતા પાછા. મહારાજ તો પ્રમાણિક કહેવાય. આપણે જેવા હોય તો વધારે ન રાંધે થોડુંક. મહારાજ કેટલા પ્રમાણિક કહેવાય, એના પૂરતું જ રાંધે. મહારાજ જાણે કે આને લોભી પ્રકૃતિ થોડીક છે અને એની ઈચ્છા નથી તો આપણે ના ખાવું. આવી સેવા તો કોણ કરે? સંડાસ ધોવા, રાંધીને ખવડાવવું ને આપણે ભીખ માગવા જવાનું ખાવા. દુનિયાનો કોઈ માણસ મળે નહીં તમને આવો, ગમે તેવો સેવાભાવી ન હોય, ગમે તેવો. મધરેસા પેલી શું નામ, મધરેસા ને સેવા કરતી શું નામ બાઈ પેલી મધર ટેરેસા, કલકત્તામાં બધી કરતી ને, આવું કોઈ કરી શકે? અને એની હાઇલાઇટ જ નથી મહારાજને કે છાપા છાપ કોઈ એનું કાંઈ કહીશું. જંગલમાં કોણ ઓળખે કોણ? આ તો લોકો ટીવીમાં આવે, છાપામાં આવે ત્યારે સેવા કરે. નહીં, નાના મિનિસ્ટર હળ લઈને ઉભા હોય, ફોટો પડાવે. હવે એને ખબર ન હોય બાજરી હું ઘઉં હું, પણ બધું દેખાવ ન હોય, હાવણા લઈને બજાર વાળતા હોય, ખબર ખાલી ફોટો પડાવવા પૂરતું જ હોય. આ તો મહારાજે તો કેટલું બધું કર્યું છે.
ખાવાનું નહીં બનાવવાનું હોય ને એમ કે આપણે રસોઈ કરીએ ને, જો અપાસ હોય ને, પાંચમનો અમારો અપાસ હોય, પૂનમનો 5 અપાસ કરીએ અમે, અને બીજાને જમવાનું હોય ને તો આપણે એવું ન કહીએ ભાઈ ધાણા, લીલા ધાણા લાવો અથવા ટમેટા, નો જ હાલે કશું, કે અમે જે હોય હાલે. પણ જમવાનું હોય શું કે ભાઈ ઠાકોરજી થાળમાં બધું જોશે. અમે સર્વમંગળ સ્વામી પધરામણી ગયા, તે કે આપણે સવારે નાસ્તો કર્યા નથી, કાલે હાજે જમ્યા નથી ને ભૂખ તો બહુ લાગી છે કે છે, તો શરબત પીવું છે. શરબત મગાઈ કઈ પધરામણી અમને પીવડાવો તેવું કહેવાય નહીં. તે સર્વમંગળ સ્વામી કીધું શું કરશો, એમ ફરતા નહીં શરૂઆતમાં મન કે આપણે શરબત અહીં આ ઘરે પીવું જ છે કે. પછી એના ઘરે પધરામણી કરીને શું કીધું કે સર્વમંગળ સ્વામી કે શરબત બરબત કઈ બનાવશું નહીં, અમારે 9 હાલ છે, કઈ જરૂર નહીં કે. એ કે નાના સ્વામી પીવું જ જોશે, તો કે સારું થોડું બનાવો તો કે તરત બની ગયો. બોલો, હવે પેલા યાદ નહોતું શરબત પીવડાવું ગાય, પણ એ કે ન બનાવશું એમ. હમણાં થોડીક ટેકનિક વાપરીએ, કઈક આ કરીએ. મારા જેવી કોઈ ટેકનિક જ ના વાપરી કે થોડું વધારે રાંધી. નકર માંદન સેવામાં હોય ને એ પેલા ટેસ્ટિંગ કરે, ખબર, મોસંબી રસ કાઢો ને જગ ભરીને કાઢે. 2 પેલા ઈ છાકે, એક માંદો બહુ પીવે નહીં, પીવો પીવો માંદો કહેવાય નહીં, એક પેલો માણ પીવે. ટેસ્ટિંગ એ કરે વધારે. મારે જેવી કઈ કટકી ના કરી કે હાલો ભાઈ લાભ લઈ, થોડો ઘી ને બધું મગાવે છે. મારે તો વન વિચળમાં હાવ અપ્પાસી જેવા જ હતા. અને નાની ઉંમરે કેટલી ભૂખ લાગે, નાની ઉંમરના બહુ જ ભૂખ લાગે. પછી જાય બધું હાલીને જાય, બધું લેવા, આખો દાડો કામ કરે એટલે વધારે ભૂખ લાગે. અને ઝાડા પેશાબ ધોવે, કપડા પાણી ભેલાવે, ભીખ માંગવા, બધું સીધું ખરીદવા બાજુ કામમાં જાય. કાકા તો જંગલમાં માંદો પડ્યો હતો. એટલે કેટલું બધું આટા ફેરામાં માણસને થાય. તો મહારાજે આવી સેવાઓ કરી નિસ્વાર્થ ભાવે, અને કેટલું બધું કહેવાય. અને વધારે બનાવ્યું જ નહીં. મહારાજ જાણે કે બેની ઈચ્છા નથી. મહારાજ વસ્તીમાં જઈને ચાપમી આવે, ભીખ માગે. માગવામાં કોઈ સારું આપે. અમે સિકંદરાબાદ થી આવતા હતા ને, યજ્ઞેશ્વર સ્વામી સાથે હતા ટ્રેનમાં, તે અમને બધું ફ્રૂટ આપ્યું હતું. રસ્તામાં આવે ને હરિભક્તોને કે રસ્તામાં સંતોને ખાવા, ટ્રેનમાં હું 2 દાડા થયા આવતા, તે અમુક ઢીલા પડી ગયા હોય, કેળા, ચીકુ એવું. તે સંતો કે રાખી મૂકજો, આ ભિખારી આવશે ને દેવા થશે આપણે કે. એવું જ આપણે વચ્ચું ઘટ્યું હોય, આપણે કઈ કામનું ન હોય ઘરમાં નહીં. અમુક ફર્નિચર એમ કે હવે આપણે આ કામનું નથી, આપણે નવું બનાવ્યું તો મંદિરમાં મૂકી આવી. કોઈ ઘરાક નો થતો હોય, પાછું ઘરાક થાય તો જ વેચી દે, પણ હાવ નકામ હોય ને મંદિર વચ્ચું ઘટ્યું. ઘી એવું હોય, ઘી ખાટું થઈ જાય ને જૂનું, તો કે દીવા કરવા મંદિરમાં દઈ આવો, રસોઈમાં કામમાં લાગે એવું રહ્યું નથી. એવું બધું આપે. સારું કોઈ દાનમાં આપે, નવી વસ્તુ બધું એવું જ આપે બધું. એકવાર ભગવાન હતા, નારાયણ ભગવાને લક્ષ્મીજીને વાત કરી કે હરિભક્તોના ઘરમાં તું જા, એક આંટો મારે, બિચારા ભક્તિ કરે છે તો એને શું છે આમ સુખી થાય વ્યવહારે. લક્ષ્મીજી એક આંટો રાઉન્ડ મારી જાય તો એમ એક મિનિસ્ટર રાઉન્ડ મારી જાય, વડાપ્રધાન તો રોડ નવા થઈ જાય છે. લક્ષ્મીજી ઘરમાં આવે, પગલા થાય એના, એટલે દારિદ્ર્ય જતું રહે વ્યવહારિક. એટલે લક્ષ્મીજી કે સારું જશું, પણ જાય નહીં. અઠવાડિયા પછી ભગવાને ફરીને પૂછ્યું કે તું ગઈ નહીં? એ કે હું નવરી નથી પડતી. લક્ષ્મીજી કે શું કામ હોય? એ કે બધી રસોઈ કરવાની ને. કે રસોઈ આપણે ક્યાં ઝાઝા માણસો છે, એક જણનો થાળ કરવામાં કેટલી વાર લાગે, રાંધવામાં. એ કે મૂઠડીમાં અનાજ આવે ને સાફ કરવામાં બહુ વાર લાગે છે. મંદિરમાં આવે ને પેલા મૂઠડી લાવતા, ખબર અનાજ, મુઠ્ઠીમાં અનાજ લાવે, ડબ્બા રાખ્યા હોય, એ બધું કેવું આવે, વજ્જુ ઘેટું કાકરા વાળું ભૂકું હોય ને, છેલ્લે વધેલું ભેગું બધું, એ સાફ કરવામાં બહુ ટાઈમ જાય. એટલે એવું આપે પછી લક્ષ્મીજી ક્યાંથી ઘરમાં આવે? વાલી વસ્તુ તેને આપે, અનંત ઘણી થઈને આવે. ભગવાનના ભક્તોની સેવા તો કેટલા પુણ્યવાળાને મળે છે. અને મહારાજે વચનાત્મા લખ્યું છે, વાલી વસ્તુ ભગવાનના ભક્તને આપી દેવી, સારી વસ્તુ આપી દેવી. આ તો માણસ છે ને દાન કરે તો એવું જ બધું, સેવા કરે તો એવી પરાડે પરાડે, ઉમળગાથી ના કરે. આપણે બતાવતા જ ખંચકાટ થાય. પેલા તો એના ઘરે જઈને ચોપડો ખોલીને ત્યાંથી એને જાણે હું થઈ ગયું મોઢું, કોઈક ધામ ગયું મોઢું થઈ જાય. ધર્મધર્મ ચોપડો ખોલ્યો હોય ને આ થઈ જાય. અમે ત્યાં ઉગા મેળી ગયા ને, સર્વમંગળ સ્વામીને અમે વિચરણમાં ગયેલા એકવાર, સારંગપુર રહેતા ત્યારે. મંદિરમાં તો કોઈ આવ્યું જ નહીં કથામાં. પછી બેરા હતા, 2-4 દાદા હતા, એમને ખબર નહીં બેરા હશે. તમે તો કલાક કથા કરી ને, પછી એક છોકરો આવ્યો હોય કે સ્વામી આ તો 4 દાદા બેરા છે કે. પછી કીધું તમને સંભળાય તો આમ આમ કરે, કાંઈ નહીં સંભળાતું. પેલા બોલ્યા કલાક કથા થયા, પછી કે સંભળાતું નથી. સર્વમંગળ સ્વામી કે આપણું પાક ઓછું, કાંઈ વાંધો નહીં, કે આપણે કથા કરી તો આપણે થઈ ગયું. પછી એમ ચોરાઈ ગયા વચનાટ લઈને. મંદિરમાં કોઈ ન આવ્યા ને એટલે કીધું હાલો આપણે ત્યાં બેઠા હોય ને, ત્યાં સૌરાષ્ટ્રમાં ચોરા હોય, રામજી મંદિર ને ચોરા કે ત્યાં ટોળું બેઠું હોય.
અમે કીધું ભાઈ અમે છે ને કઈ ખવડો કરવા નથી આવ્યા, ખાલી એમને કથા કરો, કોઈ જતા ન રહીશો. હું ચોપડો જોવે ને અરે તોય લોકો ધીરે ધીરે ભાગી ગયા. બોલો 2 જણ રહ્યા કથા કરીને તોય જતા રહ્યા, મફત કથા તો હોય. એટલે ખરડો કરવાનો હોય, કઈક ફાળો ઉઘરાવાનો હોય, તમે બધી ફરિયાદ ક્યારે કરો સત્સંગીઓ? સંતો ધર્માદો ડાંગર લખવા આવે ને ત્યારે આખા વર્ષનું ભેગું થયું હોય ને જમવામાં ઉતારામાં જે કાંઈ એ તે દાડે કહેવાનું, અને 5-10 કંઠીઓ તે દાડે માગી લેવાની, કારણ કે ડાંગર લખાવી છે એમ. એટલે હક કહેવાય બધું આપણો. દેવાનું હોય ને તારે માણસ આમ કે, મને એક જણાએ મોરેલમાં છે ને કંઠી કાઢીને મારા મોઢા પર મારી, જોરદાર મોરેલમાં જોશથી મારી. ગુણજીતે સ્વામી હતા, એને મુંબઈ ઉતારો નહોતો આપ્યો, ભાઈ ચીઠી લીધા વગર ગયો. અત્યારે નિયમ છે કે ચીઠી લઈને જવું, એને એમને ગયા ઉતારો ના આપ્યો. મુંબઈમાં ઉતારો ના આપ્યો, અમારે શું ભાઈ, અમને શું છે એમાં? એ કે અમારે ઘરે આવું જ નહીં તમારે, આ તમારી કંઠી. ફોટા ઉતારી મૂકી દીધા, ફટાફટ ખેંચીને લઈ જવા બધું અહીંથી. ઉતારો ન આપ્યો બસ એટલો સત્સંગ એનો. અત્યાર સુધી સેવા ઘણી બિચારી કરી છે. મોરેલ ગામ છે ને આપણે નડિયાદ જોડે, એ મોરેલમાં જ આવું બનેલું. થોડી થોડી વાતમાં થઈ જાય આવું હોય તો માણસ ઉભો જ છે નો રે. મહારાજને તો જમાડ્યા નહીં, કઈ આપ્યું નહીં, કઈ પ્રશંસાય નહીં. અને હજી તો મહારાજ કે છે હાજો થયા પછી પાછો એક મણનો ભાર અમારે કે ઉપડાવે. 2 મહિને હાજો છો મહારાજ કે, અને પોટલું. બીજું તો વિદ્વાન માણસ હતો પણ ઓળખ્યા નહીં કે ભગવાન છે. ભાગવત આદિક ભણ્યો છો. વિદ્વાન હોય બહુ, વિદ્વાન ખરેખર વિદ્વાનો બહુ ઓછા ઓળખે. ભારતમાં જેટલા વિદ્વાનો છે બાપાને ઓળખી શકે છે? એને હાચવાત પડે, આપણે વાંકો ન પડે, હાચવાત પડે. એ તો ગામડાના બધા શ્રીજી મહારાજને ઓળખી ગયા, દરબારો ને ભરવાડો ને વાઘરી સગ્રામ ને કૃષ્ણ ભગવાનને ગોપીઓ ઓળખી ગયા, રામ ભગવાનને વાંદરાઓ ને બધા એવા ઓળખી ગયા. કઈ બહુ નોલેજ નહોતું દુનિયાનું કાંઈ. ભગવાનને કઈ એવું નથી, વિદ્વાનો હું એની બુદ્ધિના તોરમાં રહી જાય એમને. હું બધું જાણું છું. એટલે વિદ્વાન ભાગવત આદિક ભણ્યો હતો. 2 મહિના સહજાનંદ સ્વામીની ભેગા રહ્યા, અડીને એની સેવા કરી, તો ઓળખ્યા કે ભગવાન છે? ઓળખ્યા આવી સેવા કરવા દે? ભગવાનને ઓળખવા નહીં, આપણી આ દ્રષ્ટિથી ઓળખાય ને એની કૃપાથી જ ઓળખાય. સ્વામી વલસાડ ગયા બાપા, ત્યારે સ્વામી ફોન કરી દીધેલો કે અમે આવવાના છીએ અને વલસાડ સિટીમાં સભા છે, તો તમે છે ને રોડ ઉપર 2 જણા ઉભા રહે છો. સભા કઈ જગ્યાએ અમને ખબર નથી, તો અમને મોડું થયું છે, રસ્તા એક ગામ વધ્યું છે, તો સીધું સભામાં અમારે આવી જવાય. તો 2 સ્વયંસેવકો મોટરસાયકલ લઈને ઉભેલા, 2 ગાડીઓ લઈને. પણ સ્વામી આવ્યા ને એટલે 2 જણા જવા દીધી મોટરસાયકલ. એકને રહેવું જોઈએ ને, કે અમે સભામાં કહી આવી બાપા આવી ગયા. સ્વામી કે આ ઉભા રાખ્યા હતા ને 2 જતા રહ્યા. મોટી મોટી ગાડી સ્વામીને વાર લાગે, નાની ગાડી 2 વ્હીલ તો ફટદે નીકળી જાય ગીરદી માટે ટ્રાફિકમાં. પછી સ્વામી ભૂલા પડ્યા ને એટલે બાપાએ ગાડીનો કાચ ઉતારીને પૂછ્યું ગામના માણસોને કે અહીં સ્વામિનારાયણની સભા આ બાજુ કઈ બાજુ છે? એ કે પ્રમુખ સ્વામી આવવાની ન્યા તમારે જવું? સ્વામી કે અમે ન્યા જવું છે. કે આમ ડાબી બાજુ, પછી આમ જાવ ત્યાં તમને પ્રમુખ સ્વામી મળશે. સંતો અંદર બેઠેલા હસી પડ્યા. એને સ્વામીને જોડે વાત કરે તો ઓળખ્યા કે આ સ્વામી છે. એટલે તો વિદ્વાન માણસ છે, ભાગવત આદિક ભણ્યો છે, પણ સહજાનંદ સ્વામી 2 મહિના જોડે જોડે રહ્યા. આપણે બધાને બહુ છે અત્યારે, બાપાની રૂમમાં જતા રહી, આમ જતા રહી, સ્વામીને મળવું છે. હું મળીને કરવાનું છે? કેટલી વાર મળ્યા છીએ, કેટલી વાર મળ્યા? વાહે વાહે ફરે શું થવાનું છે? સબરીબાઈ રામની વાહે વાહે ફરી છે? વાહે ફરે કઈ દાડો ન વળે. આગીના પાળીએ ને તો ભગવાન આપણી વાહે ફરે, આપણી જોડે ભગવાન આવે. સબરીબાઈને હોદતા રામ ગયા છે, સબરી હોદવાને જ નીકળી. આ તો ના પડે ને તો ખોટું લાગે. મુલાકાત કરાવી દો અમને ભાઈ, મુલાકાત અત્યારે સુધી કરી જ રહો. સ્વામીની ઉંમર થઈ છે હવે, આ બધાને ક્યાં મેળ પડે એમ છે. સંતોને નથી મળી શકાતું. અમારે સંતોને મળવું હોય તો મુશ્કેલી થઈ જાય. સ્વામીને સાંભળવાનું સ્વામીને તકલીફ છે, અત્યારે ઉંમર છે. થોડી વાર બેહે તો થાકી જાય. 5 મિનિટ વોકિંગ કરે, પાછા બેહારે, બીપી માપે, વળી પાછા 5 મિનિટ વોકિંગ, વળી બીપી માપે. શરીર હાવ સ્વામીનું હવે ખલાસ થઈ ગયેલું શરીર છે. આપણા માટે જ ખલાસ કરી નાખ્યું છે શરીર. હવે આપણે કઈ નાના નાના પ્રશ્ન પછી ખોટું લાગે ને હાંચવા પડે ને ભીડો. હવે ભીડો દૂરથી દર્શન દે ને એ જ બહુ થઈ ગયું આપણને. એના દર્શન થાય આ દેહે કરીને મનથી પ્રાર્થના કરો, બધું સાંભળશે. અને અમુક તો પ્રારબ્ધના ભોગવવાના જ હોય. થોડાક દુઃખ તો હારા ઉડતા ભજન થાય. અને અત્યાર સુધીમાં કેટલાય દુઃખ ભગવાને ટાળ્યા છે, તો ટાળ્યા છે? હાવ ટળી ગયા કોઈને?
એ ટાળશે, નવું ઊભું કરે. ભગવાનને કંઈક મૂકવું જ હોય તો કંઈક રાખે જ તે ભગવાન થોડુંક, નકર આપણે ચોંટી જઈએ આ લોકમાં. થોડુંક રાખે જ ભગવાન, એટલે મન ઉદાસ જ રહે આપણું, અધર રહે આ લોકમાંથી. મોટા પુરુષ છે એને બીજો આપણે કઈ ભીડો દેવાનો ના હોય, એટલે કોઈ ખોટું આપણે ના લાગવું જોઈએ. બાપાની ભેગા રહી, રૂમમાં જતા રહી, અડીને રહી તો કઈ ઓળખાય નહીં આ પુરુષ. આજ્ઞા પાળીએ એટલું હૃદય શુદ્ધ થાય, વાસના બળે, ચોખ્ખું હૃદય થાય ત્યારે પુરુષ આપણે સમજાય. બાકી બધા કહે છે એટલે આપણે કહીએ છીએ લોલમ લોલ, બધા તોડે એટલે આપણે તોડીએ. આ કાકા બેઠા છે ને અહીંયા, આ ફાળિયા વાળા કાકા, હવારે મને એની વાત કરી. જમી જતા ને હવારે બાપા આમથી ગયા ને સ્વામી ઠાકોરજીના દર્શન કરીને પાછળ ગયા, પૂજામાં જતા હતા ને દેરીએ દર્શન કરી. તે માણસો બધા અહીં બહુ હતા, પછી બધા આમ થોડ્યા. તે કાકા મને કે અહીં ઉભા રહ્યા કાકા છે, માણસોને શાંતિ કોઈ નહીં કે એટલું એટલું સંતો કથામાં કહેતો હોય ઘડીક આમ થોડે ને ઘડીક આમ થોડે, બધા ધોડ જ કરે, કોઈની શાંતિ જ નથી કે. મેં કીધું શાંતિ માટે થોડે જ બિચારા, શાંતિ લેવા. સ્વામી આગળ શાંતિ છે એટલે દર્શન માટે થોડે છે. પછી દાદાએ બિચારા એવું કીધું, એ ઘડીક આમ ભેગા થાય ને ઘડીક આમ ભેગા થાય ને બધા ટોળા કે સભામાં બેહતા નથી બધી. સ્વામી દર્શન કરીને જાય ને આમ. મોટા પુરુષ છે ને પહેલા તો આવું એટલું દર્શનનો કોઈને ખેંચ જ નહોતી, બહુ દર્શનનો મહિમા થઈ ગયો તો, બહુ જ મહિમા છે. પહેલા કહીશું નહીં, પૂજા કરતા હોય તો એવો રિવાજ નહીં બાપાની પૂજામાં બેહવું જોઈએ. એમ બેહવું બે બીજા ફરે, બે કામ કરે, કઈ એવું આમ નહીં. સ્વામીજી ના જ છે, બધા મહિમા સમજવા મળે એટલે આપણે સમજવા મળ્યા એવું છે. એટલે સ્વામી અગાસીમાં હોતા આમ હોતા કોઈ કાંઈ નહીં હાવ, બધાએ દોડે ને એટલે આપણે દોડવાનું. મોટા પુરુષની પાછળ દોડે કઈ ના થાય, બરાબર છે. આપણે મહિમા છે, પછી બધા પૂજામાં ઝોલા ખાય પાછા. પોણો કલાક સ્વામી સામે જ બેઠા હોય, ત્યાં ઊંઘી જાય, આડોળું જોજો કરે, અને આ પછી દોડે દર્શન કરવા. આ બધો મહિમા કેવો છે એની ખબર ન પડે આપણને. એટલે મોટા પુરુષ ખોટી વાત છે, મોટા પુરુષ છે એનો મહિમા આપણે બધાને જીવમાં છે જ. ક્યાં ગયા અરુણ કુમાર? અમદાવાદ ગયા છે? હા, સરસ. એટલે મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે આપણે મોટા પુરુષનો મહિમા જીવમાં દઢ થાય. ના હવે બસ આરતી થશે 10 મિનિટમાં, 10 મિનિટ રહી બધા સેટિંગ થાય. લાઈનમાં પગે લાગવા આવે છે, પાછા ઉપર ગોઠવાય, થોડુંક હળવું થાય ને સવારનું બિચારા. 5 મિનિટમાં કઈ ફેર પડવાનું નથી સમજવાનું. પારણ કરી તોય નહીં ફેર પડે, અને સમજવું છે એને તો થોડાકમાં સમજી જાય. લાગવું હોય ને લાગે, ન લાગે ને ભાઈ લાગે જ નહીં. તો જોઈને ભક્તો, આજના પ્રવચનમાં આપણે ખૂબ સરસ વાત પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી સાંભળી કે ખરેખર કર્મ કરવાથી જ આપણા જીવનનું મોક્ષની પ્રાપ્તિ, આપણા જીવને જે છે મોક્ષની પ્રાપ્તિ થાય. ન માત્ર ભક્તિનો દેખાડો કરવાથી, મંદિર જવાથી કે હાથમાં માળા ફેરવવાથી મોક્ષની પ્રાપ્તિ નથી થતી, પરંતુ સાચા હૃદયથી આપણે કોઈનું સારું કર્યું હોય, ભગવાનને યાદ કર્યા હોય અને સંપૂર્ણપણે ભગવાનને સમર્પણ થયા હોય તો ચોક્કસપણે આપણા જીવને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. વાત આજે આપણે પ્રવચનમાં શીખ્યા. ખૂબ સરસ વાત પૂજ્ય જનમંગલ સ્વામીએ કરી, અને આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. તો મળીએ એક નવા જ પ્રવચનમાં. ત્યાં સુધી કોઈ સન્માન નથી કર્યા હનુમાન દાદાના. દુનિયા ઝૂકી ગઈ. હનુમાનજી ભગવાન નથી, વાંદર જ્ઞાતિમાં થઈ ગયા. કેવા થઈ ગયા આજે ભૂલે છે માણસો. જેમ જેમ સમય જાય નવા મંદિરો થાય. કેટલા મંદિરો એનો ખર્ચો તો જગ્યાનો જોવો તેમ કેટલો અબજો રૂપિયા જગ્યા રોકાણી છે. એના લાઇટ બિલ કેટલા આવતા હશે, મંદિરના મેન્ટેનન્સ, પૂજારીના પગાર, યાત્રાળુ કેટલા આવે. એક હનુમાનજીના માટે અબજોના અબજો રૂપિયા ખર્ચાય. કોઈને બોલાવ્યા છે હનુમાન દાદા, આવો બેહો, તમને પ્રશ્નના જવાબ આપ્યા છે. સમાજનું એક કામ કર્યું છે, નિહાળ દવાખાના, ચેક ડેમ, કાંઈ એક રામની સેવા કરી લીધી, બસ આખી દુનિયાની સેવામાં છે. અમારા રાજકોટ મંદિરમાં હનુમાનજી છે, 2,500 શ્રીફળ આવે દર શનિવારે, વધેરે છે. અડધું આ પાછું દેવાનું, આપણે ખોડિયાર માંદ્યા જે છે ને અડધું આપણે રાખવાનું. તે દર શનિવારે હનુમાન હોય, રવિવારે સભામાં નાળિયેરનો જ પ્રસાદ કરે. હરિભક્તો થાકી ગયા, આપણે મફત થાય એટલે સ્વામિનારાયણમાં આપણે મફત પેલું હનુમાન શ્રીફળનો પ્રસાદ. હનુમાન હલવો નામ પાડ્યું છે, હનુમાન હલવો બનાવે શ્રીફળનો. હનુમાનજી જો એક રામની સેવા કરી લીધી, કેટલા મહિના કરી? 8 જ મહિના. 8 મહિના જ રામની સેવા કરી છે. પછી રામ અયોધ્યાના રાજા બની ગયા, હનુમાનજીને કઈ જરૂર નહોતી મદદની.
આમાંય જરૂર નથી. ભગવાને કોઈની મદદની જરૂર નથી. એ તો સેવા આપી હનુમાનજીને. પણ કહેવાનું શું કે જો ભગવાનના મહાન સંત થયા હનુમાન દાદા, કેટલું નામ દુનિયામાં. આપણે શું કાંઈ કરવું નથી, નામ મેળવવું છે. એટલે આપણે પાછા પડી જઈએ છીએ. મેળવવાનું આવતું જ નથી. આપણું અસ્તિત્વ જ ખોઈ નાખવાનું. આપણે શું છીએ? ભગવાન આગળ શું છીએ આપણે? દુનિયાના નકશામાં શું ભારત આવે? 2800 દેશોમાં. એમાં ગુજરાત ક્યાં આવે ને તમારા ભાવનગરનું ટપકું ન હોય. 19 રાજ્યોમાં, 29 રાજ્યોમાં. આ ગુજરાત ને ગુજરાતમાં કેટલા જિલ્લા? 28. એમાં ક્યાં આપણું ટપકું આવે? ભાવનગરમાં એટલી વસ્તી, એમ તમારા સોસાયટી શેરીમાં ક્યાં આપણે? તો આપણે થાય કે હું છું, હું ધારું તો આમ કરી નાખું. તે ધારવા મળો ને, કોણ હામ દે તમને? 10 માળના બંગલા થાય, ઘરમાં કોઈ મૃત્યુ ન થાય, કોઈને રોગ, બધું ધારવા જ મળો. છતાંય માણસ કેટલું અભિમાનથી બોલે છે, અજ્ઞાન છે. હું ધારું તો આમ કરી નાખું. કાંઈ ન થાય. ભગવાન કોઈ કહેશું ધારું તમને લખવા કરી નાખું? આ તો ભગવાન દયાળુ છે. જે રવિવારી સભામાં નહીં આવે ને, અઠવાડિયું તાવ આવશે ને ઘરમાં પૂજા નહીં કરે અને અઠવાડિયું ઝાડા થઈ જાય, શું કરો? આ સરકાર કાયદા કરે, હા ઠીકડું ભરાવે મીટરમાં, ભાઈ ઉપાડી દંડ કરે. ભગવાન એવા દંડ નથી કરતા. ભગવાનના હાથમાં પાવર છે, નથી પાવર? આપણા હાથમાં હોય ન, આપણે બધાને શું કરીએ? પ્રમુખ સ્વામી પહેલા પ્રમુખ બન્યા BAPS સંસ્થાના, શું બોલ્યા? હું તમારા બધાની સેવા કરી શકું ને. વાછળ ઉઠ્યા. એના માટે બધા આવ્યા છે. BAPS સંસ્થાના પ્રેસિડેન્ટ નહીં બનવા પ્રમુખ સ્વામી 3 ટપાલો લખી શાસ્ત્રી મહારાજને, મને દયા કરો, મને ન બનાવો, હું બહુ નાનો છું, ઘણા મોટા મોટા સંતો છે એને બનાવો. 3 ટપાલની ના જવાબ લખ્યા છે. એ સ્વામી છે. ભલામણ બીજાને કે તું જો મારા પડખે રહેજે ભાઈ, તું થોડો સપોર્ટ કરજે, પછી હું તને મદદ કરીશ. કાંઈ નહીં, એવું પોલિસી નહીં. આ તો આધ્યાત્મિક છે. અને સ્વામી કે બધાની સેવા કરું. આપણે પ્રેસિડેન્ટ થયા શું કહીએ? અત્યાર સુધી બધાની પોલ હાલે, હવે કોઈનું નહીં હાલે. નવા મુસલમાન 2 વાર નમાઝ પડે, નવો ભૂવો ધૂણે બહુ કહીએ છીએ ને આપણે. નવા હોય ને ત્યારે આમ બહુ હોય, પણ પરિવર્તન લાવી દી. સ્વામીજી એવા નિર્માની પુરુષ છે, પવિત્ર સંત છે, મહાન ગુરુ છે, ઓળખી લેવા જેવા પુરુષ છે. અત્યારે આખી વિશ્વમાં બુદ્ધિશાળી બિલ ક્લિન્ટન કહેવાય છે. એને કીધું કે પ્રમુખ સ્વામીનું હૃદય ગોલ્ડ જેવું છે, સોનું, 100 ટચનું, કોઈ ભેળસેળ નથી, પવિત્ર શુદ્ધ છે. સ્વામી 5 ચોપડી ભણ્યા અને મોટા મોટા દુનિયાના માનધાતાઓ, મોટા મોટા રાષ્ટ્ર પ્રમુખો, અબ્દુલ કલામ જેવા બુદ્ધિશાળી ભારતના 1 નંબરના વિજ્ઞાની કહેવાય. સ્વામીના શરણોમાં માથા અડાડે, મોમડિયા નથી થતો. કે અડવાણી આવે, ગોઠણ પર પડીને માથા અડાડે. મોદી પણ દંડવટ કરે ટેજ ઉપર. કોઈને નમે એવા નરેન્દ્ર મોદી? બધા જે બાપા આગળ હાથ જોડી દે, સાધુતા છે સ્વામીની. સ્વામી રાજકારણમાં નથી ક્યાંય. અવડી મોટી સંસ્થા છે, કોઈ દે કાંઈ નહીં. એક ભગવાન રાખેલા પુરુષ છે. અને આપણને આપવા માંગે છે. તમે વેચાઈ જાઓ, મરી જાઓ ને, કોણ ભગવાનના ધામમાં લઈ જાય? 8 આવરણ પાર. ખાવાના ખેલ છે ઉપર જવું? આ શરીરમાંથી છૂટીને આપણું મકાન, આપણે રહેવાની જગ્યા ક્યાં છે આપણા માટે? એડ્રેસ અહીં તો તમે આઈડેન્ટિટી કાર્ડ છપાવ્યા, અમારા સોસાયટીમાં આ નંબરનો બંગલો છે. પછી હું ક્યાં જઈને ઉભા રહીશું? આપણું અસ્તિત્વ ક્યાં છે? કાલ શરીરમાંથી છૂટ્યા. હમણાં નિંગાળાની અંદર 2 વર્ષના છોકરાને બ્લડ કેન્સર થઈ ગયું. એક કાકા કપાસની ગાંહડી લઈને આવે છે, વાઘાણી સાહેબના દવાખાના કે હાડફેલ થઈ ગયું મોટરસાયકલ ઉપર. આ લાઠીમાં એક ભાઈ ભરોટું ભરતા ભરતા ઉપર હાડફેલ થઈ ગયું. આવા 100 દાખલા સાંભળીને આપણને અસર ન થાય એ મોહ. બધાને થાય, મને કાંઈ ન થાય, બધાને ભલે ને થાય. આપણો લખાણ છે 80 વર્ષ. એટલે આ શરીર છે એ નથી કાયમ. શરીરમાંથી છૂટ્યા પછી આપણો જે આત્મા છે એને ભગવાનના ઘરે જવા માટે આપણી કોઈની તાકાત નથી. આ પૃથ્વીથી પર ક્યાંક 8 આવરણ પાર જવાનું છે. અને ભગવાનનું ધામમાં સૂર્ય અને ચંદ્રની ગતિ નથી. ન સૂર્યો ન શશાંકો ન પાવક યત ગતવાની વર્તન તે તદ ધામ પરમ મમ. મારું ધામ કેટલું દૂર છે? 6 લાખ માઇલ સૂર્ય દૂર છે. 6 લાખ માઇલ. એની પણ ભગવાનના ધામમાં ગતિ નથી, એની કોઈ નહીં. અક્ષર અમૃત જેનું નામ, આવું છે ભગવાનનું ધામ, જ્યાં મોત નથી, કાળ નથી, ભય નથી, ગડપણ નથી, રોગ નથી. સુખ સુખને સુખના ત્યાં ભગવાન લઈ જવાના છે આપણને.
થોડુંક કરવાનું છે, ક્યાં તમારે વધારે કંઈ કરવાનું છે. આપણે દુઃખી થઈને જ મૂકવાનું છે. ખાવાનું ક્યાં મૂકવાનું, કપડાં ક્યાં, મકાન ક્યાં. આપણે જેમાંથી બોર્ડર બહાર જાય છે દુઃખી થઈ જઈએ, ભગવાન કે બોર્ડરની અંદર રહ્યો. યોગી બાપાને એક ભાઈ શું કે, મને નિયમ પાળવાનું ન કહેવું, રસોઈ દેવાનું ન કહેવું, ધર્મદો લખાવાનું ન કહેવું, બીજું જે કહેવું હોય કહેજો કે. હવે એને શું કહેવાનું બીજું? બોર્ડર બાંધી દીધી, પોતાની સેફટી રાખીને પછી મોક્ષ કરો મારો. એટલે આ તો બધું થાય. માટે સત્પુરુષનો ઘણો બધો મહિમા છે. ભગવાન સ્વામિનારાયણ આવા સંત લાવ્યા પૃથ્વી પર, પરમહંસો લાવ્યા. દુનિયાને કપડામાં જ ભગવાન દેખાતા, ભગવામાં જ. પણ સ્વામિનારાયણ ભગવાને પંચ વર્તમાનો આપ્યા. ગામડે ગામડે સંતોને મોકલ્યા કે 5 જણને વર્તમાન ધરાવો, વ્યસન મુકાવો. પહેલાં તો અંધશ્રદ્ધા ને વેમ ને બહુ બધું હતું. દાણા જોવે ને ભૂવા લાવે ને આ લાવે ને, હવે ભૂવા લાવે કે દાણા જોવે. દાણા ઘઉંના દાણા હવડા પડે, નવડા પડે, એનાથી કંઈ આપણા પારબ્ધ બદલાઈ જાય છે? આ તો બધું એક માણસની અંધશ્રદ્ધાને લઈને થાય. શ્રીજી મહારાજે ગામડે ગામડે સંતોને મોકલી અને સમાજ આખાને જાગૃત કરી દીધો. સંતને પણ કીધું સહન કરો, ખરાબ કરે એનું સારું કરો, મારે તો એનું સારું કરવું, ગાળ્યું દે તો હામ એનું કહેવું ભગવાન એનું સારું કરે. અમારી યોગી બાપા બોલતા ભગવાન હવનું ભલું કરો. આંબાને પથ્થરો મારો તો ફળ આપે છે તમને. સંતનું જીવન કેવું હોય, સંત ઉપર કેટલી અપેક્ષાઓ સમાજને હોય છે. તમે બધા આખું પાછું કરો, કોઈ દે બહુ વાંધો નહીં આવે છાપમ. એક સાધુ ખરાબ કરશે, આખું સમાજ વાહે પડી જશે. ભાઈ અમે બધા તો ઊંઘી છે, પેસેન્જરો છે, તમે ડ્રાઈવર ઊંઘી ગયા? સંત હોય ધર્મના પ્રવચનો આપે છે, અને એની અંદર જ્યારે અધર્મ આવે એટલે આપણી શ્રદ્ધા ડગી જાય. કેટલું ઓછું જીવન હોય. તો ભગવાન સ્વામિનારાયણ એવા સંતો લાવ્યા પૃથ્વી પર, અને એના લક્ષણો ભગવાન સ્વામિનારાયણ આપણને આ ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણમાં હવે સંભળાવે છે. તે પહેલા વાત કરે છે કે સંતને કોની ઉપમા દેવી. એવા સંત શિરોમણી ઘણી ઘણી શું કહું વાત, એવું નથી ત્રિલોકમાં સંત તુલ્ય તે સાક્ષાત. 3 લોકની અંદર સંત સમાન નથી કાંઈ. હીરા હોય, રૂપિયા હોય, પૈસા હોય, આ પૃથ્વીમાંથી આવ્યું ને પૃથ્વીમાં ધૂળ થઈ જશે એક દાડો. કંઈ છે જ નહીં. ભગવાનને હું આપવા જેવું છે? આપણું છે હું? તો તમે બોલો મેં દાન આપ્યું, તમારું કાંઈ છે જ નહીં, ફોતરું નથી. જેની માં ત્યારે હું લઈને આવ્યા આપણે? તમે કહો અમે રડ્યા, તમને બુદ્ધિ કોની આપી, શરીર કોની આપ્યું? અરે તમારાથી બુદ્ધિશાળી માણસો છે, અને ઘણી મહેનત કરે છે બિચારા, નથી રોટલોય પામતા. ભગવાનની કૃપા. અમે ગયા છો બેંગ્લોરની અંદર એક અજમેરા છે, 300 માણસ એની કંપનીમાં નોકરીઓ કરે છે. 4 મોટી 4 વ્હીલ ગાડી, મોટો હવડો આ કેમ્પસ, હવડો તો ગાર્ડન, મોટો બંગલો. અને 2 વર્ષ પછી ફરીને હું શિબિર કરવા ગયો. યજ્ઞેશ્વર સ્વામીને કીધું આ કેમ દેખાતા નથી? કે સ્વામી એને ચા પીવાના પૈસા નથી, બસનું ભાડું નથી, બેંકે જપ્ત કરી લીધું બધું, 10 બાય 10ની ઓડી ભાડે રહે, ભાડું ભરવાના પૈસા નથી. કેવી રીતે આવે સભા? પાર્ટી કાયમ પાર્ટી નથી રહેતી ને ગરીબ કાયમ ગરીબ નથી રહેતા. પૈસો છે એનું અભિમાન છે, અજ્ઞાન છે. પૈસો કાંઈ નથી. સબરીબાઈના પૈસાથી રામ અંજાય નથી કે એની ભક્તિથી આવ્યા છે. વિભીષણ પહેલી વાર આવ્યા, રામે કીધું આવો લંકેશ, કે લંકાનો રાજા બનાવી દીધો. હજી તો રાવણને માર્યા નથી, હજી તો કન્યાકુમારી જ છે, હજી પહોંચ્યા નથી છે ત્યાં લંકામાં. અને લક્ષ્મણજી પૂછે છે કે રાવણ શરણે આવી જશે, સીતા માતાને પાછા આપી દેશે, તો તમે એનો નાશ નહીં કરો તો અને રાજા કેમનો બનાવશો? તમે તો વચન આપી દીધું. ભગવાન કે અયોધ્યાનો રાજા બનાવી દઈશ. ભગવાનને પડી જ નથી કશાયની. એ કઈ રાજબાજની એને કઈ એને બોર્ડર સીમાડા છે જ નહીં. ભગવાન તો આખું વિશ્વ એનું મુઠ્ઠીમાં નવું બનાવે. ભગવાન શું ન કરી શકે? આપણે કે મારી જમીન છે, જમીન આપણે લઈને આવ્યા છીએ? આ તો પૃથ્વીના માલિક પરમાત્મા છે. ગામડામાં કેવા માણસો હોય છે અમુક જગ્યાએ કે મંદિર બાંધવું હોય તો ડબલ ભાવ કે, એટલે કોકના નામે જમીન લેવી પડે છે આપણે. જો એ માણસ હારો હોય ને તો વાંધો નહીં, નકર એ પાછો ગીરે મૂકી દે કોકને. કોકના નામે લઈ જોખમ તો કહેવાય. મંદિરનું નામ ન બોલશો એવું મંડળવાળા જ કે આપણે સ્વામી મંદિરનું નામ પડશે ને ડબલ. પેલા ધર્મના સ્થાનમાં કંઈક મદદ કરવાની હોય, પૈસા લેવાના હોય. લોકોએ પાપ ધોવા મંદિરમાં પૈસા આપ્યા છે. લોકો કંઈક પાપ થયું હોય પુણ્ય માટે મંદિરમાં સેવાઓ આપે, પરસેવાનો પૈસો, એ તમારા કુટુંબને લૂણો નહીં લાગી જાય? તમારી પેઢીઓ એનાથી સુખી થશે ભગવાનના પૈસે? પણ માણસનું કેટલું અજ્ઞાન હોય છે.
બીજા કોક લે ને તો ઓછા પૈસા આપે, અને મંદિરવાળા માગે ને તો દોઢા પૈસા માગે. એ શું કહે છે, મંદિરમાં ક્યાં તૂટો છે એમ કે આપણને, મંદિરમાં તો બહુ પૈસા છે એમ કે. એટલે બહુ પૈસા છે પણ તારે તૂટો પડી જશે ભાઈ, આ તો ભગવાનનો દરબાર છે, અહીં તો નહીં ખૂટે. શાસ્ત્રી મહારાજ આગળ કાંઈ નહોતું, ભીખ માગતા હતા અને સંસ્થા આખી ઊભી થઈ ગઈ. કોઈને ક્યાં ખબર પડી આ દિલ્હીનું આવું અક્ષરધામ ઊભું કરી નાખ્યું. દુનિયામાં મોટા મોટું મંદિર હિન્દુનું આપણું છે, કોની ડોનેશન ભાવનગરમાં આપ્યું છે? કાંઈ નહીં, દર્શન કરવા આપણે જવાનું, રહેવાનું ને. આપણે ક્યાં પૈસા આપ્યા છે, ક્યાંથી કોની આપ્યા? ભગવાનનું કાર્ય છે. પણ માણસ આજે આવું બધું અજ્ઞાન છે, ભગવાનના કાર્યમાં સહકાર આપવાનો હોય. પાછા કેવું કરે કે પેલો આપતો હોય ને તો બીજા ચડાવે, પૈસા માગજે વધારે, એટલે લેવા દેવા વગર પાણી ત્યાં કૂવામાં પડે. અરે તું શું કામ, કો હાંકવા વાળો કૂવામાં પડે, સમજાલો નજીક હોય, પણ પાણી વાળતો કૂવામાં પડે તો કેટલું દૂર હોય. જેને કઈ લેવું નથી દેવું નથી પેલા ને ટાઈટ કરે, એટલે તું વધારે માગજે ને આપશે. તું પણ તને કાંઈ મળવાનું, એટલે ભગવાનનો પક્ષ રખાય કે વ્યક્તિનો રખાય? વ્યક્તિની તાકાત શું છે, એ તમારું રક્ષણ શું કરે, એ તમને શું મદદ કરે, તમારી વાસના પ્રકૃતિ એ શું નાશ કરે, એ શાંતિ શું આ તમને આપે. ભગવાન તો સમૃદ્ધ છે, એને પડખે મૂકીને પેલાને પડખે જતો રહે. અને આપણે એને લેવું નથી, પેલો કાંઈ દેવાનું ન હોય એને, તો આપણે સામે આવી જાય. એટલે કેટલા આવા પ્રસંગો ગામડામાં અનુભવાય અમારે, બહુ અઘરું પડે છે કામ કરવાનું. કેટલા પ્રસંગ તમને કહેવાય, એવા પ્રસંગો છે. આમ કહી તો આમ નેગેટિવ વાત કોઈની કરાય નહીં. આપણે ઘણી વાર આપણે થાય કે એની નિંદા કરી, આ સંતો કોઈની નિંદા કરતા જ નથી, આ પ્રકરણમાં જ આવે છે. આમાં સંતના લક્ષણો કેવા લખ્યા છે? સુણી પારકા દોષ ને ડાટે, તે તો જીવના રૂડાને માટે. ઉરે અધર્મનો નહીં પ્રવેશ, એવા સંતને નામો હું શિષ્ય. પારકા દોષને દાટી દે, ઉઘાડા નહીં પાડવાના, કોઈને ઉઘાડા ના પડાય. આપણે કહીને હું તો સત્ય વક્તા છું, સાચું કહી દઉં. લંડનમાં એક ભાઈ કંઈક પરદેશમાં ગમે તે બોલ્યા, હું સાચું કહી દઉં કે છે. સ્વામી કે તમારા ઘરની વાત સાચી કરો પેલા, આ વ્યવહાર છે, ગમે તેની વાત ન કરે ઉઘાડી. પારકા દોષને દાટી દે. હું કામ દાટે છે? બીજાનું સારું થવા. કોઈના અભાવની, અવગુણની, નેગેટિવ વાત કરાય જ નહીં. કાંઈક માણસમાં સારું હોય લઈ લેવાય. અમદાવાદ મંદિરમાં 73ની ચાલમાં એક છોકરો સાધુ થવા આવ્યો. ત્યાં ગોલબ સ્વામી જ મોકલ્યો હતો, અને એને ફીટ આવે એટલે વાય આવે, આપણે કે ખેંચ આવે. એ વખતે દવાખાના નહીં મંદિરમાં, અત્યારે તો આપણે ભગવાનની દે હોસ્પિટલો બધી બહુ થઈ ગઈ, ડૉક્ટરો થઈ ગયા, કંઈ સગવડ નહીં. અને એને ખેંચ આવી ગઈ, એટલે કે જોડો હુંઘાડો. જોડો એવી વસ્તુ હોય ને, પહેલાં તો ચામડાના જોડા, ફીટ આવી હોય ને તો મટી જાય, ને ન આવી હોય ને આવી જાય, એવો ગંધ આવે મલપા. બધી માટી અંદર પહેરી ગઈ હોય, ચામડાની ગંધ બહુ વિચિત્ર. અને પહેલાં હુંઘાડી પણ ફીટ મટે નહીં, ખેંચ ચાલુ ને ચાલુ રહી. શું કરવું? ડૉક્ટરની તાત્કાલિક શું કરવું? પછી કોઈક માણસ કેલા ડુંગળી હુંઘાડો આને. તે એક ભાઈને મોકલ્યો જલ્દી, સાયકલ લઈને ગયો, ડુંગળી લઈ આવી જા 200 ગ્રામ, મંદિરનું બિલ લાવજે ને કોઠારી પાસ કરે પાછા સહી જોઈને કે તું કેટલા લાવ્યો, ક્યાંથી લાવ્યો. અને રેકડીવાળા છે ને 100-200 ગ્રામમાં પ્લાસ્ટિકની થેલી ન દે, એ કાગળ હતો ને એમાં વીટીને આપી દીધું દોરો બાંધીને. તે આ ભાઈ સાયકલ ઉપર લાવ્યા, કેરિયરની વાહે મૂક્યું છે, કાગળ ફાટી ગયો ને ડુંગળી મોટું બહાર કાઢ્યું, મંદિરમાં ડુંગળી આવી. હવે બધા જોવે કે આ ડુંગળી પડી. પાછી ના લીમડો છે અમદાવાદ મંદિરે, લીમડા આગળ સાયકલ ઊભી રાખી, ત્યાંથી સંત આશ્રમનો દાદરો, જૂનું સંત આશ્રમ, ત્યાં બોર્ડ માર્યું સંતો સિવાય કોઈ જવું નહીં. એ ભાઈ નાચી ચડ્યો ડુંગળી લઈને. એક ભાઈ નજરે જોયું આ કે સંત આશ્રમમાં ડુંગળી, કોઈ ભેળનો પ્રોગ્રામ લાગે છે. હવે કેવું લાગે આપણને? સંતોમાં ડુંગળી, BAPSમાં, અને એનાથી કંઈ રહેવાય નહીં. પણ એ માણસ તમારે જેવો સમજવું હતું કે ભૂંગળા વગાડ્યા નહીં, પણ ડૉક્ટર સ્વામીને કીધું કે સ્વામી આપણા સંત આશ્રમમાં ડુંગળી ગઈ, કે ન જાય, નજરે જોઈ મેં. તમારે કંઈક બીજું દેખાણું છે, ડુંગળી જ જોઈ ભાઈ સાહેબ, મેં નજરે નથી જોઈ છે, બીજું કાંઈ નથી દેખાણું. આત્મ સ્વરૂપ સ્વામીને બોલાવ્યા ડૉક્ટર સ્વામી, કે ડુંગળી આવી એવું મેં સાંભળ્યું છે, એ મેં જ મગાવી શીખી. તમે ડુંગળી મગાવી? વધારે આઘાત લાગ્યો ડૉક્ટર સ્વામીને. ભાઈ પહેલાંને ખેંચ આવી હતી એટલે મગાવી. હવે જેની જોયું ન હોય, અધૂરું જોયું હોય ને શું થાય? ગમે તેને થઈ જાય.
પેલી બાઈ બિસ્કિટ ખાતી હતી રેલવે સ્ટેશને, અને એને વિચાર આવ્યો કે છાપું વાંચી લઉં, ટ્રેનને વાર છે. તે પડીકું મૂકીને છાપું લેવા ગઈ. એમાં આવો નાનો છોકરો એ છાપું લઈને આવીને ક્યાં સુધીમાં એ બિસ્કિટ ખાતો હતો, બાકડે બેઠો બેઠો. કોકનો છોકરો, આને થતો એકલી જ બાઈ હતી, અને ધમકાવ્યો છોકરાને. કોને પૂછીને બિસ્કિટ ખાશે? કોને પૂછે? છોકરો કે તમારે ખાવા તમને બે આપું, લો ને પછી ખીજાશો નહીં, એટલે તું મારા બિસ્કિટ ખાસ. અને બાઈ એટલી બધી છોકરા પર ગરમ થઈ. ટ્રેન આવી, ટ્રેનમાં બેઠી, ટીટી આવ્યા, ઠેલામાં હાથ નાખ્યો એની ટિકિટ લેવા, એનું બિસ્કિટનું પડીકું એ બાઈ ઠેલા મૂકીને ગઈ છે. છોકરો પોતાના બિસ્કિટ ખાતો હતો બિચારો. જો ઘણીવાર કેવું થાય, માણસની ગેરસમજ થાય, સમજાફેર થાય, અને ઘણીવાર નિર્દોષ દંડાઈ જાય બિચારા, અને પાપના પોટલા બંધાઈ જાય આપણી આગળ, નજરે જોયેલું ખોટું પડે. એટલે કોઈના નેગેટિવ દોષ પ્રમુખ સ્વામી મહારાજ એની જિંદગીમાં ક્યારેય કોઈની નિંદા કરી હોય, જૂઠું બોલ્યા હોય, કોઈનું વાંકું બોલ્યા હોય, કોઈ દાડો કોઈની વાત સાંભળીને પ્રોત્સાહન આપ્યું હોય, તરત ના પાડે, એ વાત દાટી દો, બંધ કરી દો, બહુ સારા છે. ત્યારે આ BAPS આગળ વધી છે, નકર અંદર અંદર છે તો ઊંચા ન આવી આપણે. તમારા ઘરમાં એ જ હોય, મેં આમ કીધું હતું, હું તો આમ સમજુ, આમ સમજુ, આમ સમજવું જોઈએ. હવે એ વાત કાંઈ ન હોય, 2 પૈસાની હોય, પણ એનું નુકસાન 1000 પણ થઈ જાય. એટલે આ બધી શું છે? તર્ક બધાય. મહાન પુરુષો, યોગીજી મહારાજ દરેકનું ભલું કરો, દરેકનું સારું ઈચ્છતા. એટલે સંત હોય એ ક્યારેય કોઈની નેગેટિવ વાત બીજી ત્રીજી કરે જ નહીં. તો જોઈને ભક્તો, આજના પ્રવચનમાં આપણે ભગવદ્ ગીતાના જે ગ્રંથો છે એના વિશે આપણે શીખ્યા, આપણા શાસ્ત્રો વિશે શીખ્યા કે આપણા શાસ્ત્રો આપણા જીવન માટે કેટલા બધા ઉપયોગી છે. આપણા દરેક પ્રશ્નનું સમાધાન છે એ આપણા ગ્રંથોમાં આપેલું જ છે. ક્યારેય પણ ખોટું પગલું જીવનમાં ભરવું નહીં, એ પણ આપણા ગ્રંથો શીખવે છે. ખાસ આપણા પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ જેવા મહાન સંતોએ પણ કીધું છે કે જીવનમાં તમામ પ્રશ્નોનું સમાધાન અવશ્યથી છે. થોડોક સમય લાગે પણ સમાધાન ચોક્કસપણે મળી રહે. તો એ પ્રમાણે આપણે માનસિક રીતે આપણી વિવેક શક્તિ ક્યારેય ગુમાવી નહીં, અને માનસિક રીતે ક્યારેય પડી ભાંગવું નહીં. એ બધી વાત આપણા સંતો પણ શીખવે છે, આપણા શાસ્ત્રો પણ શીખવે છે, અને આપણા ગ્રંથો પણ શીખવે છે. તો તમામ પ્રશ્નોના જવાબ આપણા આધ્યાત્મિક રીતે ગોતવા, ક્યારેય અટવાઓ તો ખોટા રસ્તે ન ચડવું. ખાસ કરીને વ્યસન તરફ, દારૂ, જુગાર આજે છે એ ખાસ માનસિક રીતે ભાંગેલા વ્યક્તિઓ વધારે આ વ્યસન તરફ વળતા હોય છે. અને વ્યસન મુક્તિના કાર્યક્રમો BAPS સંસ્થા દ્વારા અવારનવાર કરવામાં આવતા હોય છે. તો ખાસ કરીને વ્યસનથી દૂર રહો અને આપણા આધ્યાત્મિક, આપણા શાસ્ત્રો તરફ વળો. આજે આ પ્રવચનમાં આપણે શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. તો